જૂનાગઢ લોકસભાની ચૂંટણીમાં 89 માંગરોળ સીટમાં સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું। માંગરોળ વિધાનસભા સીટનું મતદાન 62.96% થયું હતું અને ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થયા છે। આવનારી મત ગણતરીના દિવસે કોણ બાજી મારશે તે તો સમય જ બતાવશે। હાલ તો બંને પક્ષે જીતની દાવેદારી કરી છે। માંગરોળ માળિયા વિધાનસભામાં કુલ મતદાન 2,33,960 છે, જેમાં પુરુષ મતદાર 1,19,513 છે તેમજ સ્ત્રી મતદાર 1,14,447 નોંધાયેલા છે। જેમાં થયેલ મતદાનમાં 80,870 પુરુષોએ મતદાન કરેલું અને 66,435 સ્ત્રી મતદારોએ મતદાન કર્યું છે। આમ કુલ 1,47,305 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો, જેની ટકાવારી પ્રમાણે 62.96% મતદાન નોંધાયું હતું। માંગરોળ શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું અને એકાદ જગ્યાએ ઈવીએમ મશીનમાં ખામીઓ સર્જાઈ હતી, પરંતુ થોડી વારમાં એરર કાઢીને પુનઃ મતદાન શરૂ કરાયું હતું। હાલ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થતા કર્મચારીઓ અને બૂથ એજન્ટ સમક્ષ ઈવીએમ મશીનને સીલ કરવામાં આવ્યા હતા। હાલ તો ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં કેદ થયું છે। નમસ્કાર। 13 જૂનાગઢ લોકસભા વિસ્તારમાં આવેલ 89 માંગરોળ વિધાનસભા મત વિસ્તારમાં હું ARO HB ભાલાળા આપ સૌને સૌપ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે માંગરોળ મત વિસ્તારની ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્વક રીતે સમાપ્ત થઈ છે। આજે જોવા જઈએ તો કુલ 62.96% જેટલું મતદાન થયું છે, જે ઘણું સારું ગણાવી શકાય એમ છે। તમામ મતદાન સ્ટાફનો અને મતદારોનો અમારા સમગ્ર તંત્ર તરફથી ખૂબ ખૂબ આભાર। આ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સમાપ્ત કરી અને આપણે લોકતંત્રને વધુને વધુ બળવાન બનાવવા માટે સૌએ ભાગીદારી આપી। જય હિન્દ। કોઈ એવા અનિચ્છનીય બનાવ નથી બનેલા। કોઈ જગ્યાએ એવું હોય કે કોઈ વ્યક્તિને ચક્કર આવી ગયેલા હોય કે એમને કોઈ બીપીની પ્રશ્ન હોય મતદારોને અથવા તો પોલિંગ સ્ટાફને, તો જે તે જગ્યાએ ફાળવેલા હેલ્થ ઓફિસરે તેમને તાત્કાલિક સારવાર આપી છે। અમે જ્યાં જરૂર પડી છે ત્યાં વધારે રિઝર્વ સ્ટાફમાંથી પણ ફાળવણી કરી છે। અમુક જગ્યાએ ત્યાં ટ્રાફિક છે, વધારે મતદારોની સંખ્યા છે, ત્યાં પણ અમે બની શકે ત્યાં સુધી રિઝર્વ સ્ટાફ આપીને વધુને વધુ અમે વ્યવસ્થિત શાંતિપૂર્ણ રીતે વ્યવસ્થા કરેલી છે। એવા 1-2 બનાવો બનેલા છે, પણ નાની મોટી એરરો હોય છે। બની શકે ત્યાં સુધી અમે એન્જિનિયરોની મદદથી અને અમારા માસ્ટર ટ્રેનરની મદદથી અમને સોલ્યુશન કરાવેલું છે અને જો અમારો અંતિમ ઉપાય ન હોય ત્યારે અમે એને બદલવાનું પણ કાર્યવાહી આગળ કરેલી છે।